રિટેલ વેપારીઓએ કંપનીઓ સામે મોરચો માંડ્યો છે। અમદાવાદમાં ગુજરાતભરમાંથી ડિસ્ટ્રીબ્યુટર્સ એકઠા થયા। 33 જિલ્લામાંથી 1000થી વધુ પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત અને કંપનીઓથી ડીલર્સને થતી હેરાનગતિ અને આર્થિક નુકસાન અંગે આ બેઠક યોજાઈ છે। કંપનીઓની મનમાની સામે ડિસ્ટ્રીબ્યુટરોએ એકઠા થઈને વિવિધ મુદ્દે ચર્ચા કરી છે। અમદાવાદમાં એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલ વેપારીઓએ કંપનીઓની નીતિઓ સામે એકજૂટ થઈને મોરચો માંડ્યો છે અને ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 1000થી વધુ પ્રતિનિધિઓ બેઠકમાં જોડાયા। એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સની વધતા ખર્ચ અને માત્ર 5% માર્જિન સામે નારાજગી જોવા મળી રહી છે। સારી કમાણી કરી આપતા ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી કંપનીઓ એજન્સી પરત ન લે તેવી માંગ કરી રહી છે અને એજન્સી પરત લઈને કંપનીનો માણસ રાખવામાં આવતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। તો ઈ કોમર્સ અને ક્વિક કોમર્સથી પરંપરાગત વેપાર પર અસર થતી હોવાનો પણ આક્ષેપ થયો। 1 લાખથી વધુ રિટેલ આઉટલેટ્સ બંધ થયાનો પણ બેઠકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રેટ પેક ડિફરન્સ અને કેટેગરી બિલિંગ મુદ્દે રજૂઆત કરવામાં આવી। પેકેટ છે જે મોલમાં વેચાય છે અને ઓનલાઈન વેચાય છે એ રિટેલર નાના પેક વેચે છે એનાથી મોંઘા પડે છે। એ આપણે કમ્પેર કરીએ ને તો ગ્રાહક છેતરાય છે। એના માટે અમે સરકારને રજૂઆત અત્યારે એટલા માટે કરીએ છીએ કે બધા પેક એક સરખા કરે। પહેલા સરકારનો એક નિયમ હતો કે 10 ગ્રામ 20 ગ્રામ 50 ગ્રામ 25 ગ્રામ એવી રીતે રાઉન્ડ ફિગરમાં ગ્રામેજમાં રાખે। હવે અત્યારે કંપનીઓ કેવી ગેમ રમે છે, 1-2 ગ્રામનો ફરક કરી નાખે, 15-20 રૂપિયા એમઆરપી ફરક કરી નાખે। સરકાર શું કહે કે ભાઈ પર ગ્રામ રેટ અમે કરીએ છીએ। આપણે ત્યાં શિક્ષિત લોકો કેટલા કે જે દુકાનદારને ત્યાં જઈને પર ગ્રામ રેટ જુએ, મોલમાં જઈને પર ગ્રામ રેટ જુએ, બંનેનો રેટ કમ્પેર કરવા માટે